યત શ્રેયઃ સ્યાत् નિશ્ચિतं બ્રૂહિ તન્મય શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈ વખતે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના શ્લોકો જોઈ રહ્યા હતા અને મારું એવું માનવું છે કે લગભગ 39 કે 40 શ્લોક થયા હતા ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. અને આપણે તેવું જોયું કે અર્જુને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને કે તમે મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જઈને મૂકો, જેથી મને ખબર પડે કે મારે કોની સાથે લડવાનું છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ એ અર્જુનનો રથ બંને સેનાની વચ્ચે મૂક્યો અને ત્યારે અર્જુને જોયું કે બંને સેનાની અંદર એકબીજાની સામે મારા જ બધા જ સગા સંબંધીઓ યુદ્ધ માટે તૈયાર થઈને ઉભા છે. અને આ જોઈને અર્જુનને વિષાદ થયો અને એ વિષાદ જે થયો એ વિષાદ એ જોઈને એ કહેવા લાગ્યો કે મારે કઈ હું તો કોઈ હે કૃષ્ણ હું કોઈ વિજય ઈચ્છતો નથી, રાજ્ય પણ નથી જોઈતું, સુખો પણ નથી જોઈતા. કારણ કે રાજ્યથી ને સુખથી મને શું પ્રયોજન છે, જીવનથી પણ શું પ્રયોજન છે. કારણ કે જેના માટે અમે આ રાજ્ય અને બધું આ સુખ અને બધું ભેગું કર્યું છે, જોઈએ છે, એ તો આ બધા મારા સગા સંબંધીઓ ધન અને જીવનની ઈચ્છા છોડીને મારી સામે ઉભા છે, યુદ્ધની અંદર ઉભેલા છે. તો અને વાત સાચી છે, આ બધું જે જરૂર જે આપણે કરીએ છીએ, માણસ પોતાના માટે કેટલું જોઈએ? એક શરીરને ટકાવવા માટે બહુ એટલી બધી જરૂરિયાત નથી, પણ સગા સંબંધીઓને માટે, સંસારને માટે અમે આ લડીએ છીએ, એમ અર્જુન કે છે. અને કે છે કે આ બધાને મારીને કે છે કે લૌકિક સુખ માટે તો કે છે કે હું આ બધાને હણવા માંગતો નથી, અને સ્વર્ગ માટે પણ નહીં, પૃથ્વીના રાજ્ય માટે શા માટે આ બધું કરીએ? અને અમને આ બધાને હણીને આતતાઈને મારીને તો અમને પાપ જ લાગશે. આવા બધા પણ આતતાઈને મારવાથી પાપ થતું નથી. એ વાત પેલા એમાં લખી છે જે મનુસ્મૃતિની અંદર, એ પણ મેં ગઈ વખતે કહ્યું હતું. અને અર્જુન છેવટે બોલ્યો તસ્માન નાર્હા, હું અહીં બતાવું છું એ શ્લોક. તસ્માન નાર્હા વયમ હંતુમ ધૃતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. તો અહીં આગળ આ જે શ્લોક લખ્યો છે એની અંદર કે છે કે સ્વબાંધવાન, કે છે કે મારા બાંધવને, અને સ્વબાંધવાન એટલે કે પોતાના મારા, અને ધૃતરાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો, એમને હણવા માટે અમે યોગ્ય નથી. અહીંયા આગળ આ શ્લોકની અંદર અર્જુનની અંદર જે દ્વૈત છે, મારું અને તારું, સ્વબાંધવાન મારા બંધુ અને ધૃતરાષ્ટ્રના પુત્રો, આ રીતે દ્વૈત જે છે તે પ્રગટ થાય છે. અને ભગવાનને કહે છે કે સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવા, અમે કેવી રીતે સુખી થઈશું? જુઓ, જીવનની અંદર વ્યક્તિ તો જ સુખી થાય, ખરેખર આધ્યાત્મની દ્રષ્ટિએ તો જ સુખી થાય જો દ્વૈતમાંથી અદ્વૈતમાં આવે તો. એટલે
અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે કે કથમ હત્વા સુખીન શ્યામ માધવો. શ્યામ જે છે એનો અર્થ કે શ્યામ એટલે કૃષ્ણ નથી અહીંયા આગળ. હા, પાછું એ કીપ ઇન માઇન્ડ. માધવનો અર્થ કૃષ્ણ છે. શ્યામ એટલે થઈશું. અને ભગવાન શ્રી કૃષ્ણ માટે શ્યામ વપરાય છે, મીંડાવાળો શ હોય છે. જસ્ટ કીપ ઇન માઇન્ડ. તો કે છે એ તો અહીં આ શ્લોકની અંદર દ્વૈતમાંથી અદ્વૈતમાં કેવી રીતે જવાય એક આધ્યાત્મિક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. પણ આપણને આમ ક્લિયર તો દેખાતો નથી એવું. ये तो कहते कि अपने ही बांधव धृतराष्ट्र के पुत्रों को मारने के लिए हम योग्य नहीं हैं, क्योंकि अपने ही कुटुंब को मारकर हम कैसे सुखी होंगे. बस આવું કહી દીધું છે. પણ ખરી રીતે જો તમે શબ્દોની જે શબ્દ રચના અને જે શબ્દ વાપરવામાં આવ્યા છે, ધાર્તરાષ્ટ્રાન અને સ્વબાંધવાન, એની અંદર દ્વૈત સમાયેલું છે. સ્વજનમ દ્વૈત સમાયેલું છે, રાઈટ. અને સુખીના શ્યામ, સુખી કથમ, કેવી રીતે સુખી થઈશું, એની અંદર દ્વૈતમાંથી અદ્વૈતમાં કેવી રીતે જઈશું એવો એક પ્રશ્ન કહેવામાં આવ્યો છે. આગળ જઈએ. 38માં શ્લોક પણ જોયો તો આપણે. આમ તો યદ્યપેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમ અસ્માભિ પાપાત અસ્માન નિવર્તિતો કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર જનાર્દન. તો અહીં આગળ કહે છે કે લોભથી જેનું ચિત્ત ભ્રષ્ટ થયું છે તેવા લોભોપહત ચેતસ. આપણા બધાનો આ જ સવાલ છે કે ચિત્ત મારું તમારું બધાનું લોભને કારણે જ હણાઈ જાય છે, રહી જાય છે જિંદગીની અંદર. દુર્યોધનનો સવાલ છે જ નહીં અહીં. દુર્યોધનને તો અહીં આગળ ખાલી એને, કારણ કે હવે જે આપણે ભગવદ્ ગીતા જોઈ રહ્યા છે એની અંદર મોટે ભાગે આધ્યાત્મિક અર્થ કાઢવા માંગીએ છીએ. એટલે ભલે કહ્યું હોય કે આ ધૃતરાષ્ટ્ર નું ચિત્ત તો લોભથી, ધૃતરાષ્ટ્રના પુત્રો તો કે છે કે લોભથી ચિત્ત થયેલા છે, ભ્રષ્ટ થયેલા છે. અને એ લોકો તો કે છે કે કુળક્ષયથી થતો અને મિત્રદ્રોહથી થતું પાપ જોતા નથી, પણ અમે કેમ ના જોઈએ એમ કે છે. તો અહીં આગળ લોભોપહત ચેતસ એમ કહેવામાં આવ્યું છે. લોભ વડે ચિત્તનું અપહરણ થાય છે. અને વાત એકદમ સાચી છે કે આપણા ચિત્તનું અપહરણ એ ભલે માળા કરતું હોય કે કોઈ બી કાર્ય કરે છે, જ્યારે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ, કીર્તન કરતા હોઈએ કે કોઈ બી, જ્યારે તે વખતે આપણા મનની અંદર જે વિચારો આવે છે અને જે ચિત્તને હરી લે છે એ લોભ જ હોય છે. કારણ કે એની અંદર વિષયોના જ વિચારો આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે વિષયો છે એ વિષયોને ભોગવવા માટે એ કોઈ પણ વસ્તુ અને વ્યક્તિનો આશ્રય લઈ, એનું નામ લઈ અને આપણા ચિત્તને હરી લે છે. કે આપણે કઈ બી પ્રવૃત્તિ કરતા હોઈએ અને આપણું મન જ્યારે બહાર જાય છે, એનો અર્થ જ માયાની અંદર જે જાય છે તે લોભોપહત ચેતસ એ જ છે, બીજું કઈ નથી. ખ્યાલ આવ્યો? તો આગળ જાય કહે છે કે કુલક્ષયથી થતો દોષ અને મિત્રદ્રોહથી થતું પાપ. મિત્રદ્રોહથી થતું પાપ, મિત્રદ્રોહે ચ પાતકમ કુલક્ષય કૃતમ દોષમ. કુલનો ક્ષય થવાથી દોષ અને પાપ બંને લાગે છે. મિત્રનો દ્રોહ કરવાથી પાપ લાગે છે.
એટલે જ્યારે પણ સંસારની અંદર, અને જુઓ મિત્રની ડેફિનેશન જ્યારે આપવામાં આવી શાસ્ત્રોની અંદર, તો મહાભારતની અંદર એક જગ્યાએ કહ્યું કે તમારી જે જોડે જે 5-10 ડગલા ચાલે છે એ પણ તમારો મિત્ર છે, એમ કે છે. ધર્મરાજાની સાથે પેલો કૂતરો આવ્યો, જતો હતો, અને કૂતરો ને તો પેલા એમણે કહ્યું કે ભાઈ એને પ્રવેશ નહીં મળે સ્વર્ગમાં, કે મારી સાથે મારો મિત્ર છે, એને છોડીને હું કેવી રીતે આવી શકું. યુધિષ્ઠિરે કહ્યું યમરાજાને કે મારી જોડે 5 ડગલા ચાલ્યો છે અને ધર્મની દ્રષ્ટિએ એ મારો મિત્ર કહેવાય. હવે આ જયારે આપણે વિચારીએ છીએ આવું, ત્યારે કેટલા બધા જીવનની અંદર મિત્રો થયા છે આપણને, અને એ બધાની કેટલાની જોડે આપણે દ્રોહ કર્યો છે એ પણ વિચાર આવે છે. પછીનો જે શ્લોક છે એમાં કહે છે કે કથમ ન જ્ઞેયમ અસ્માભી પાપાત અસ્માન નિવર્તિતમ પાપાત અસ્માત નિવર્તિતમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યત ભીર્જનાદન. કે છે કે કુળના નાશથી થતો જે દોષ છે એને અમે જાણીએ છીએ, તો અમારે પાપ થી હટી જવા માટે કેમ ના વિચાર. કે છે કે લોભથી આંધળા, અમે કઈ લોભથી આંધળા થયેલા નથી, વિવેક અમારી અંદર છે, અમે શાસ્ત્રને સમજીએ છીએ, તો પાપથી હટી જવા માટે કેમ વિચાર આવતો નથી, અમે કેમ વિચાર ના કરીએ, એમ કે છે. પાપથી હટવા માટે કેમ માણસ વિચાર કરતો નથી, એ વાત અહીં 39 નંબરના શ્લોકમાં કહ્યું છે. પ્રપશ્યત ભીર્જન પાપાત અસ્માત નિવર્તિતુમ. પાપથી દૂર થવા માટે કેમ વિચાર કરતા નથી. અને જયારે આ હું બોલું જ રહ્યો છું ત્યારે મને એક શ્લોક યાદ આવ્યો શ્રીમદ ભાગવતનો. નામ સંકીર્તનમ યસ્ય. ભાગવતની અંદર શ્લોક છે, અને એ શ્લોકની અંદર કે છે, હું તમને કહું જરા, એક મિનિટ, જસ્ટ બેર વિથ મી. બહુ જ સરસ શ્લોક છે અને જાણવા જેવો શ્લોક છે, અને એના વડે આપણને એક પ્રકારનું બળ મળે એવો શ્લોક છે, એટલે મારે તમને બતાવવું છે. તો એ કે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ નમામિમ હરિમ પરમ. કે છે કે જેનું નામ સંકીર્તન કરવાથી, નામ સંકીર્તનમ યસ્ય, જેનું નામ સંકીર્તન કરવાથી સર્વ પાપ પ્રણાશનમ, બધા જ પાપ નો નાશ થઈ જાય છે, એમ કે છે. કયો નંબર છે? કહું નંબર કહું છું, બહુ ઈઝી છે, તમારે લખવાની પણ જરૂર નહીં પડે. અને પછી કે છે પ્રણામો દુઃખ શમનમ, અને જેને પ્રણામ કરવાથી બધા જ દુઃખ શમનસ્તમ, એટલે કે દુઃખોનો નો શમન થઈ જાય છે. એવા હરિ, પરમ હરિને અમે નમસ્કાર કરીએ છીએ. અમે નહીં, હું નમસ્કાર કરું છું. અને એ છે ભાગવતનો સૌથી છેલ્લામાં છેલ્લો શ્લોક, લાસ્ટ શ્લોક. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ નમામિ હરિમ પ્રિયમ. નામ સંકીર્તન વડે બધા જ પાપનો નાશ થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણના અથવા તો શ્રી હરિના, શ્રી રામના ચરણોની અંદર પ્રણામ કરવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે. આ ભાગવતનો છેલ્લો શ્લોક કે છે. હંમેશા છેલ્લે જે વાત લખવામાં આવે છે
એ બહુ સારું. અગત્યની હોય છે. સાર, આખો એનો સાર એમાં સમાયેલો હોય છે. જેવી રીતે રામચરિત માનસમાં કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમે રઘુનાથ નિરંતર પ્રિય લાગવ મોહી રામ. તો હા, અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે અમારે પાપથી હટવા માટે કેમ કેમ વિચાર કરતા નથી? પાપથી હટવા માટે અમે કેમ વિચાર કરતા નથી? એટલે અર્જુનનો સવાલ છે આ, કે પાપથી કેવી રીતે, પાપને કેવી રીતે નાશ પમાય, આપણા મારી અંદર રહેલા પાપોનો કેવી રીતે નાશ થાય, એનો પ્રશ્ન અહીં કરવામાં આવ્યો છે એક રીતે ભગવાન શ્રી કૃષ્ણને. પણ અને જવાબ ક્યાં છે આપણે આગળ જોઈશું. પણ અહીં તો મને તો ભાગવતની અંદર એનો જવાબ મળી ગયો. અને એક વસ્તુ એ બી યાદ રાખજો કે ભાગવતનો ગ્રંથ ભગવદ ગીતા પછી થયેલો છે. જ્યાં ભગવદ ગીતા પૂરી થાય છે ત્યાંથી જ ભાગવત શરૂ થાય છે. ખ્યાલ આવ્યો? મહાભારત પૂરું થાય છે ત્યાંથી જ ભાગવત શરૂ થાય છે. કારણ કે ભગવદ ગીતા સંભળાઈ ગઈ, સંભળાવી પહેલા દિવસે, 18મા દિવસે યુદ્ધ પૂરું થયું અને યુદ્ધ પૂરું થઈને ગાદી પર બેઠા યુધિષ્ઠિર, ત્યાર પછી આ જન્મ્યો છે દેવરાત. દેવરાત એટલે કે વિષ્ણુરાત, એટલે કે પરીક્ષિત. પરીક્ષિત પછી જ જન્મ્યો છે, પહેલો જન્મ્યો જ નથી. અને જો તમે છેલ્લા શ્લોકો તમે જુઓ ભગવદ ગીતાના, તો ભગવદ ગીતાના છેલ્લા શ્લોકોમાં એ જ કહ્યું છે કે તું છોડી દે બધી ચિંતા, સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તને બધા પાપોથી છોડાવીશ. આ જે પ્રશ્ન અહીં આગળ પહેલા અધ્યાયમાં છે, પાપાત અસ્માત નિવર્તિતું, અમે પાપથી કેવી રીતે, પાપથી દૂર થવા માટે કેમ વિચાર કરતા નથી? કેવી રીતે અમે અમારું પાપ જશે? એ મુખ્ય પ્રશ્ન છે આ પહેલા અધ્યાયની અંદર. અને જવાબ આપ્યો 18મા 66મા શ્લોકમાં. કે છે કે તું બધું છોડી દે, સર્વધર્માન પરિત્યજ્ય, બધાને છોડી દે, સર્વધર્માન પરિત્યજ્ય. તારા બાપનો ધર્મ છોડી દે, તારા પુત્રનો ધર્મ છોડી દે, તારો પતિ ધર્મ છોડી દે, તારા જે કઈ ક્ષત્રિય ધર્મ પણ છોડી દે, બધું જ છોડી દે, તું સંન્યાસ લઈ લે એમ કે છે, અને મારા શરણે આવી જા. એટલે બધા તમે દેહના, જો બધા આપણા જે આ બધા ધર્મો છે, એ ધર્મ કોનાથી છે? દેહને કારણે ધર્મ છે. આ એક સમજી લો. દેહને કારણે ધર્મ છે. દેહ ના હોય તો ધર્મ હોય નહીં. કારણ કે જ્યાં દેહ નથી ત્યાં ધર્મ શાનું? ધર્મ ધારણ કોણ કરે છે? દેહ કરે છે. અને એ દેહની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, એ બધું એ જ ધર્મ ધારણ કરે છે. પણ જયારે આત્માનો ધર્મ જે છે તે એ મુખ્ય ધર્મ છે. આત્માને કોઈ ધર્મ નથી. એ આત્માની જયારે વાત કરે છે, અને ભાગવત જે છે એ બેઝિકલી દેહના ધર્મોથી પર થઈ
અને આત્માની અધ્યાત્મની અંદર પ્રવેશ કરાવે છે, આત્માની અંદર જ પ્રવેશ કરાવે છે. એના માટે જ ભાગવત છે. તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કેવલ એકને જ, મને એકલાને જ. અહીં આગળ એકદમ સ્પષ્ટ કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ શરણે જા, તું એને એકલાને જ, બીજા કોઈને શરણે જઈશ નહીં, અને એ તને છોડાવશે. મુક્તિ મોક્ષ ઈષ્યામી માં શુચ, ચિંતા ના કરીશ એમ કહી દીધું છે. તો પાપથી હટવા માટે, પાપથી હટવા માટે ભાગવતની અંદર તો ચોખ્ખો જવાબ આપી દીધો છે કે સંકીર્તન એટલું કરો તમે પાપનો નાશ થઈ જશે. અને ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક શું કે છે? મામેકમ શરણમ વ્રજ, અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ છું પાછું છે, તને બધા પાપોથી છોડાઈ દઈશ તને, એમ કહી દીધું છે. ખ્યાલ આવ્યો? સંપૂર્ણ પાપોમાંથી મોક્ષયિષ્યામિ, હું છોડાવીશ, મારે શરણે આવી જા. તો આ જે જવાબ છે 39 નંબરના શ્લોકનો પ્રશ્ન, એનો જવાબ 18/60 છે. આગળ વાત કરે છે, કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતન, કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતન, ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો વિભવત્યુત. તો અહીં આગળ એમ કે છે કે કુલક્ષયે પ્રણશ્યંતિ, કુલધર્મા સનાતન, કે છે કે કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નાશ પામે છે, સનાતન કુળ ધર્મો નાશ પામે છે. અને કુળનો નાશ ક્યારે થાય છે? કુળના વડીલો નાશ પામે છે, અને પછી એ કુળના વડીલો જ્યારે નથી હોતા ત્યારે જે બાળકો અને સ્ત્રીઓ છે એમને કુળ ધર્મ કોઈ સમજાવનાર હોતું નથી, કોઈ ગાઈડન્સ એમને મળતી નથી, અને એટલા માટે એ સ્ત્રીઓમાં કુળ ધર્મ રહેતો નથી. એ મૂળ પ્રોબ્લેમ છે. અને આ જે બધા બાળકો અને સ્ત્રીઓ, એ બધા ઘોડા, લગામ વિનાના ઘોડાની જેમ ઉચ્છૃંખલ થઈ જાય છે, ઉચ્છૃંખલ બની જાય છે. તો અહીં આગળ અધર્મથી બચ, અને પછી કહે છે કે ધર્મે નષ્ટે, ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ, અધર્મ અભિભવતી ઉત. જે છેલ્લો શબ્દ છે એમાં કૃત્સ, ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો અભિભવત્યુત, એની અંદર આટલા બધા શબ્દો છે. કૃત્સ્નમ એટલે કે સંપૂર્ણ, આખું. અધર્મો એટલે કે અધર્મ, અને અભિભવતી, અભિભવતી એટલે કે ઘણો વધી જાય છે. ઉત, ઉત એટલે કે પણ, એટલે કે છે કે ધર્મ નષ્ટ થતા આખા કુળને આ અધર્મ દબાવી લે છે, બહુ વધી જાય છે, અધર્મ વધી જાય છે, એમ કે છે. તો અધર્મથી બચવા માટે, એને સુરક્ષિત રાખવા માટે 5 કારણો આપ્યા છે મનુસ્મૃતિની અંદર. અને એમાં કે છે કે ઈશ્વરનો ભય હોવો જોઈએ, ઈશ્વરનો ભય હોવો જોઈએ, માણસે ઈશ્વરથી ડરવું જોઈએ, તો અધર્મ થી તમે બચી શકો. બીજું, શાસ્ત્રનું શાસન હોવું જોઈએ,
એટલે કે કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવાનો હોય ત્યારે શાસ્ત્ર જે છે એનો જ નિર્ણય એ સર્વોપરી, એ જ શાસન કરે. ખ્યાલ આવ્યો? બીજું, કુળની મર્યાદા તૂટવાનો ડર હોવો જોઈએ કે આપણા કુળની મર્યાદા તૂટી જશે આવું કરીશું તો. ચોથું, રાજ્યનો કાનૂન, જે તે રાજ્યનો કાનૂન છે, જે કાયદો છે, એનું પાલન કરો તો તમે અધર્મથી બચી શકો. કારણ કે મોટા ભાગના કાયદાઓ જે હોય છે એનાથી તમે અધર્મથી બચી શકો, એનું પાલન કરતા હો તો. આગળ શું કે છે? શારીરિક અને આર્થિક અનિષ્ટની આશંકા. શારીરિક અને આર્થિક એનું અનિષ્ટ થવાનું છે એ આશંકા, તો એની શંકા હોવી જોઈએ, આશંકા હોવી જોઈએ. એટલે કે તમે શારીરિક શરીરનો નાશ, અર્થનો નાશ, એની તમને ચિંતા હોવી જોઈએ. જો તમે શરીરને નું ધ્યાન રાખતા હો તો પછી મદ્ય, માંસ આ બધુંનો આહાર ના કરો. એનાથી તમે અધર્મમાંથી બચી શકો, કારણ કે તમે શરીરને બચાવવા માટે આ બધું કરો છો. શરીરને બચાવવાની તમારી જે ક્રિયા છે એનાથી તમે અધર્મથી રક્ષા કરી શકો છો. અને એનાથી અર્થ એટલે કે આર્થિક સંકટથી પણ બચી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. અને આ ધર્મનું રક્ષણ અને અધર્મથી બચવું એ બેને એક જ છે. અધર્મથી બચો એટલે કે ધર્મનું રક્ષણ કરો. તો અહીં આગળ અર્જુન કહે છે કે કુલનો નાશ થશે તો કુલ ધર્મો નાશ પામશે, અને ધર્મનો જો કુલ ધર્મનો નાશ પામશે તો એ ધર્મનો નાશ થઈ જશે તો એનાથી અધર્મ આખા કુળને દબાવી દેશે. કારણ કે સનાત ધર્મ, કુલ ધર્મ નાશ પામ્યો. એટલા માટે નાશ પામ્યો કારણ કે જે વીર પુરુષો હતા એ તો યુદ્ધની અંદર માર્યા ગયા. હવે બચ્યું કોણ? કેવલ બાળકો જે ઘરે રહ્યા છે તે. યુવાન હતા એ તો બધા યુદ્ધમાં જતા રહેલા ને. બાકી રહેલા કોણ? બાળકો અને સ્ત્રીઓ. એ બંનેની અંદર એટલો બધો પાવર હોતો નથી કે પોતે કુલ ધર્મની રક્ષા કરી શકે. એમને ગાઈડન્સ આપનાર કોઈ નથી, એમને પર કોઈ શાસન કરનાર કોઈ નથી, ઘરમાં કોઈ વડીલ ના હોય એટલે પછી ગમે તેમ ફાવે તેમ માણસ વર્તે, અને એના કારણે અધર્મ વધી જાય. તો આ બધા કારણો આવા બધા આપે છે અહીં આગળ. અને આ અર્જુન જે રીતે શંકિત છે પોતાના કુળધર્મને માટે, અને જે રીતે એ પોતે વ્યથિત છે કુળધર્મની રક્ષા માટે, એ વિચાર આપણને બધાને પણ પરદેશમાં રહેતાને પણ આવવો જોઈએ. કારણ કે પરદેશની અંદર આપણા કુળધર્મ તો ભારતમાં હોય તો બધા નિભાવાય જનરલી. અહીંયા આગળ એટલો બધો એ તમે કુળધર્મને સાચવવા બહુ અઘરા છે, પણ તેમ છતાં તમે સાચવી શકો છો. ગમે તે રીતે પ્રયત્ન કરી અને સાચવી શકો છો. જોકે અત્યારે તો ઇન્ડિયામાં પણ કુળધર્મોને સાચવવા માટે લોકો એટલા બધા એ નથી. જવા દો, આપણે એ બધી વાત કરી નથી. આગળનો શ્લોક જોઈએ. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રીય સ્ત્રીસુ દુષ્ટાશુ વાર્ષ્ણેય
જાયતે વર્ણશંકર. તો કે છે કે અહીંયા આગળ સંધિ છૂટી પાડીને શું કે છે? અધર્મ અભિભવાત. અધર્મ અભિભવાત એટલે કે અધર્મ વધી જવાથી હે કૃષ્ણ પ્રદુષ્યંતી કુલ સ્ત્રીય, કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. અને આ દૂષિત ના થવાય એટલા માટે સતી થવાની પ્રક્રિયા હતી તે વખતે, જેથી કુળ દૂષિત ના થાય એટલા માટે. અને આ જે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે, અને હે વાર્ષ્ણેય, અહીં આગળ બે શબ્દો છે. વાર્ષ્ણેય પહેલી લીટીમાં કૃષ્ણ શબ્દ છે, બીજી લીટીમાં વાર્ષ્ણેય. વાર્ષ્ણેય એટલે કે વૃષ્ણિ વંશી, ભગવાન શ્રી કૃષ્ણ માટેનો શબ્દ છે. તો દૂષિત થઈ જાય છે સ્ત્રીઓ. અને એ દૂષિત થવાનું કારણ શું છે? આર્થિક અને શારીરિક જરૂરિયાતને કારણે વ્યભિચાર વધી જાય છે. તો આગળ કહે છે કે સ્ત્રી સુદુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. કે છે કે સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. કારણ કે માતા અને પિતા જુદા જુદા છે ને, વર્ણને કારણે. વર્ણને કારણે કારણ કે આ સ્ત્રીઓ દૂષિત થયેલી હોય છે, અને તે પોતાના શરીરની જરૂરિયાતો અને આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે જ્યારે વ્યભિચાર વધી જાય છે, અને કદાચ સ્ત્રીઓ તો પોતે રક્ષા, ધર્મની રક્ષા કરવા પ્રયત્ન કરે, પણ જે બીજી સેના જે ચડી આવે છે બીજા રાજ્યની, એના કારણે પણ એનો જે આતંક છે સેનાનો, બીજા દેશની સેનાનો, એ આતંક પણ સ્ત્રીઓને દૂષિત કરી નાખે છે. એવું બી બનતું હોય છે. એટલે મુદ્દે કે છે કે સ્ત્રીઓ દૂષિત થાય છે અને પ્રજા વર્ણશંકર ઉત્પન્ન થાય છે આતંકને કારણે. એવું પણ બની શકે છે. એટલે બે રીતે છે. ખાલી સ્ત્રીઓ માનો કે પવિત્ર હોઈ શકે, તો પવિત્ર હોય પણ સામેથી જે સૈન્ય આવ્યું છે એ ખરાબ દ્રષ્ટિનું હોય તો પછી બને એમ, એ વાત કરે છે. તો અહીં આગળ કહે છે કે કુલ ધર્મો જે નાશ પામે, રાઈટ? તો એ કુલ ધર્મો નાશ પામે એટલે પાપ વધી જાય છે, અને પાપ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. સ્ત્રીઓ દૂષિત થાય એટલે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. અને આખો 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 આ ક્રમ બતાવ્યો છે અહીં આગળ. અને શંકરો નાયૈવ, શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય પતંતી પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. કે છે કે વર્ણશંકર અને કુળઘાતીઓને કુળમાં નરના નરકમાં લઈ જવા માટે જ હોય છે. શંકર નરકાયૈવ, નરકાયૈવ એટલે કે નરકમાં જ, કુલજ્ઞાનામ કુલસ્ય, કુલજ્ઞાનામ એટલે કે કુળઘાતીઓને, કે છે કે અને કુળને બંનેને નરકમાં લઈ જાય છે. અને પછી શું થાય છે? લુપ્ત પિંડોદક ક્રિયા. પિંડ અને જલની ક્રિયા, પિંડોદક ક્રિયા. ઉદક એટલે કે જળ, એટલે કે તર્પણ. એ તર્પણ થતું નથી. લુપ્ત પિંડોદક ક્રિયા એશામ પિતરઃ ઈ પતંતી.
પતંતી પીતરો યેશામ, પતંતી એટલે કે પતન થાય છે, પતન પામે છે, અને એશામ એટલે કે આ લોકોના, પિતરો એટલે કે પિતૃઓ એ પણ પતન પામે છે એમ કે છે. શાથી પતન પામે છે? કારણ કે પિંડોદક ક્રિયા નાશ પામી છે. દરેકે પોતે પોતાની જાતે પોતાના વડીલોનું તર્પણ કરવું જોઈએ. હવે શ્રાદ્ધ શરૂ થશે 1-2 દિવસમાં, પૂર્ણિમા પછી, અને તે 15 દિવસની અંદર તમારા જે વડીલો હોય એનું શ્રાદ્ધ તો કરવું જ જોઈએ, તર્પણ પણ કરવું જોઈએ. એ દિવસે બેસીને તમે તર્પણની ક્રિયા કરી શકો પોતાની જાતે, બહુ કે એમાં અઘરું નથી. પાણીની અંદર ચોખા, થોડાક અક્ષત, થોડા તલ અને થોડા જવ, આ 3 વસ્તુ નાખી અને પિતૃસ્તૃપ્યંતામ, પિતૃસ્તૃપ્યંતામ એમ કરી અને તમે નાખી શકો. શ્લોક ના આવડે તો હરે કૃષ્ણ 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 હરે હરે એમ કરી અને 1 ચમચી પાણી રેડી દો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, 1 ચમચી રેડી. જુઓ, નામ સંકીર્તન છે તે તમામ શ્લોકો એની અંદર આવી જાય છે, આ ચોખ્ખી વાત છે. એ શુદ્ધિ માટે જ છે નામ. અને તૃપ્તિ જે પિતૃઓની થવાની છે એ તો તમે જળ, તલ અને અક્ષત અને જવ છે એનાથી થશે, અને નામથી પવિત્રતા થશે. એટલે આપણને શ્લોક આવડે કે ના આવડે, આપણો હેતુ શું છે એ ભગવાન જુએ છે. અને તમે જ્યારે આ રીતે ક્રિયા કરો છો, શ્લોક આવડે તો સારી વાત છે, ના આવડે તો એ કઈ વાંધો નહીં. મેં કહ્યું એ રીતે તમે કરી શકો. અને મિનિમમ 7 તર્પણ કરવાનું, એટલે 7 ચમચી તો પાણી રેડવાનું જ મિનિમમ. વધારે વાર રેડી શકો એ તો ઘણું સારું છે. તો એ રીતે તમે જે દિવસે તમારો શ્રાદ્ધ હોય એ દિવસે તમે તર્પણ કરી શકો, કરવું જોઈએ. હે શ્રાદ્ધ કેમ? શ્રાદ્ધ એ શ્રદ્ધાનું છે. એનાથી શ્રદ્ધા વધે છે તમારી પિતૃઓ પ્રત્યે, તમારા કુળ પ્રત્યે, દેવતાઓ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે. શ્રદ્ધા ત્યાંથી જ વધે છે તમારી, શ્રદ્ધા ત્યાંથી વધે છે. એટલે શ્રાદ્ધ એ જે છે એની અંદર આ રીતે તર્પણ કરવું જોઈએ. એટલે અને તર્પણ, કારણ કે જ્યારે આપણા પિતૃઓ છે એ બધા કઈ મુક્ત થયા છે એવું તો માનવાની જરૂર નથી. અને મુક્ત નથી થયા એટલે એ લોકો છે ખરા કોઈ ને કોઈ જગ્યાએ, કારણ કે આત્મા તો અવિનાશી છે. આત્મા અવિનાશી હોય એટલે ગમે ત્યાં છે. અને એમનો જન્મ ત્યારે થાય ત્યાં જ્યારે એનો સમય બરાબર પ્રોપર આવ્યો હોય, એમને જેની જોડેથી જે લેણદેણ છે એ પૂરું થવાનું કરવા માટે એમણે જન્મ લેવાનો હોય છે. પાપ પુણ્યનો હિસાબ જે કરવાનો અને લેણદેણ બધું જ બરાબર સેટ થાય ત્યારે જન્મ થાય. અસાધારણ માણસનો જન્મ જલ્દી થતો નથી, કારણ કે એને માટે અસાધારણ માણસો, અસાધારણ મા બાપ એ બધા મળી આવે ત્યારે જ એ પ્રગટ એ જન્મ લે એ જીવાત્મા.
એટલે ઘણી વખત તમારા પિતૃઓ સારા હોય તો એવું પ્રોપર પાત્ર ના મળે ત્યાં સુધી એ પ્રગટ ના થાય. ખ્યાલ આવ્યો? અને પ્રગટ ના થાય એટલે એ આકાશની અંદર વિચરતા હોય છે આત્માઓ, અને આ આત્માઓને માટે આ પિંડોદકની ક્રિયા કરવાની. અને કદાચ જન્મી ચૂક્યા હોય બીજી જગ્યાએ, તો પણ તમે જ્યારે જળ આપો છો તે વખતે એમને કોઈ ને કોઈ રીતે એમને મદદ મળે છે, એમના આત્માને શાંતિ મળે છે. તો આ શ્રાદ્ધ કરવાનું, અને શ્રાદ્ધની અંદર 3 પેઢી સુધી શ્રાદ્ધ કરવાનું. પિતાનું, પિતામહનું અને પ્રપિતામહ. એવી રીતે પ્રપિતા માતાનું, રાઈટ, પ્રમાતામહી, ના, માતામહી અને પ્રમાતામહી, એમ 3 માતા, માતા, માતામહી અને પ્રમાતામહી, એવી રીતે. તો આ 3 પેઢી સુધી તમારે શ્રાદ્ધ આ જળ આપવાનું હોય છે. અને બંને પક્ષે હોય છે, તમારા પિતૃ પક્ષે પણ હોય છે અને માતૃ પક્ષે પણ હોય છે. તો એટલે 6 કુલ થયા, 3 આ બાજુના, 3 આ બાજુના, 6 આ બાજુ, 6 આ બાજુ, રાઈટ. એટલે લગભગ 7 પિતૃઓ કહેવામાં આવ્યા છે, 7 પિતૃઓ. અને એમાં મુખ્ય પિતૃ અર્યમા. અર્યમાને ખાસ તર્પણ આપવું, કારણ કે અર્યમા એ પરમાત્માનું ની વિભૂતિ છે. તો જો એ આખો વિષય જુદો છે, એમાં જતા નથી. પણ અહીં કહેવામાં આવ્યું છે કે પિંડોદક ક્રિયા લુપ્ત થાય છે, એટલે કે ખોવાઈ જાય છે. અત્યારે ઘણા કુટુંબો અહીં આ દેશમાં શ્રાદ્ધ કરતા નથી. કેટલાયને યાદ નહીં હોય પોતાના મા બાપની તિથિ, અને આ 15 દિવસમાં શ્રાદ્ધ કરવાનું એ તમે રોજ કરતા હો, તમારા છોકરાઓ જોતા હોય તો એ તમારું કરશે, કારણ કે એમણે જોયેલું છે કે મારા બાપા કશું કરતા હતા, 7 વાર કાગવાસ કરીને નાખતા હતા. તો એ ક્રિયાઓ કરવી જોઈએ, પિંડોદકની ક્રિયા. આગળ જઈએ. દોષૈરૈતે કુલજ્ઞાનામ વર્ણશંકર કારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિ ધર્મા કુલધર્મા ચ શાશ્વતાઃ. તો કે છે કે દોષૈરૈતે, દોષથી, આવા દોષોથી, કે છે કે કુલજ્ઞાનામ એટલે કે કુળઘાતકોના, અને કે છે કે વર્ણશંકર કારકે, વર્ણશંકર કારક દોષોથી કુળઘાતકોના શાશ્વત કુલ ધર્મો જે છે, શાશ્વતાઃ કુલ ધર્માશ્ચ, સનાતન કુલ ધર્મો અને જાતિ ધર્મો, એ બધા શું થાય છે? ઉત્સાદ્યંતે. ઉત્સાદ્યંતે એટલે નાશ પામે છે. આમ તો એમ કે એમનો ઉત્સાહનો અંત આવી જાય છે, ઉત્સાદ્યંતે. પણ ઉત્સાદ્યંતેનો અર્થ અહીં આગળ નષ્ટ શબ્દ કર્યો છે એમણે. તો જાતિ ધર્મ નષ્ટ થાય છે અને કુળ ધર્મ નાશ થાય છે, એટલે કે સત્યનો નાશ થાય છે, સત્યનો નાશ થાય. એટલે જો આપણે પહેલા તમે કદાચ સાંભળ્યું હશે કે ઘણા જ્યારે
ગાળો દે તો સત્યનો નાશ થાય એવું કહેતા કહેતા હતા, એનો સત્યાનાશ જાય એમ. તમે સાંભળી હશે, તમે ઇન્ડિયા રહેલા છો એટલે મેં સાંભળેલું છે. એટલે તો અને વર્ણ સંકર કારકના દોષો કયા કયા છે? 4 દોષો છે. કુળનો નાશ, કુળ ધર્મનો નાશ, પાપની વૃદ્ધિ અને સ્ત્રીઓમાં વ્યભિચારના દોષ. આ 4 જે છે એ મૂળ દોષ છે. વર્ણશંકર પ્રજા જે થાય, અહીં આગળ જે વર્ણશંકર કારક દોષો જે લખ્યા છે, જે એ દોષ 4 છે. કુલધર્મનો નાશ, કુળનો નાશ, પાપની વૃદ્ધિ અને સ્ત્રીઓમાં વ્યભિચાર. આ 4 પ્રકારના દોષ. અને એનાથી આમ તો જયારે કુળ ધર્મ નાશ પામે છે એટલે જે શાશ્વત ધર્મ લખ્યું છે, જે કુલ ધર્માશ્ચ શાશ્વતા, એટલે શાશ્વત એટલે કે સત્ય જે નિત્ય છે, તે કાયમ છે, તે કાયમ સત્ય છે. તે સત્યનો નાશ થાય એટલે કે તારો સત્યાનાશ જાય એમ કે છે ને, એ અર્થ અહીં આગળ છે બેઝિકલી. અને પણ અહીં એક વસ્તુ કહી છે કે અર્જુનને પોતાના ધર્મના નાશની ચિંતા છે. અર્જુનને ધર્મનો નાશ થવાનો છે એની ચિંતા છે. આપણને બધાને એવી કોઈ ધર્મના નાશની કોઈ ચિંતા હોતી નથી. અત્યારે તમે ધર્મનો નાશ થાય છે એના વિશે કોઈ ચિંતિત હોતું નથી. કોઈને એની પડી જ નથી. ધર્મ નાશ પામી રહ્યો છે એની આ જગતની અંદર કોઈને લગભગ પડી નથી હોતી. હોય છે એવા અમુક સંતો મહાપુરુષોને હોય છે, અને એટલા માટે પ્રયત્ન કરે છે ધર્મનો નાશ ના થાય અને ધર્મો સચવાઈ રહે એટલા માટે. પણ ધર્મના નાશનું કોઈ એના માટે કોઈ એની કોઈ કેર લેનાર છે નહીં. માતા પિતા ગુરુ ગણપતિ શારદ, માતા પિતા ગુરુ ગણપતિ શારદ, સેવા સમેત શંભુ સુખ નારદ. આ ગુરુની જે શ્રેણી છે, વર્ણશંકર એટલે ઘરમાં માતા પિતાનું ઠેકાણું ના હોય એટલે ગુરુ તત્વને મોટો મોટો ફટકો પડે. એટલે તમારે સમજી લેવાનું કે સમય ખરાબ આવવાનો છે. એટલે જાતિ ધર્મ અને કુલ ધર્મનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જાતિ ધર્મની અંદર શું કે તમે જે જાતિ તમારી જાતિ હોય, વૈશ્ય જાતિ હોય તો એ તમારા જે કઈ તમારી જાતિ હોય એના જે ધર્મો હોય એનું તમારે રક્ષણ. ગૃહસ્થાશ્રમમાં છીએ અને વૈશ્ય જાતિ છે તો જે વણિક ના ધર્મો છે એ બધા, અને બેઝિકલી ધર્મનું આચરણ માતા પિતા કરે, ધર્મનું આચરણ કરવું એ શીખવાડવાનું નથી, ઉપદેશ નથી આપવાનું. માતા પિતાએ જાતે એને આચરણમાં મૂકવાનું છે. આ ઉપદેશ આપવાની જરૂર જ નથી છોકરાઓને. જ્યારે તમે તમારી જાતે ધર્મના રક્ષણ માટે પ્રવૃત્ત થાવ છો, એનું એ લોકો પોતાના જ્યારે પોતે બાળક અવસ્થાની અંદર જે બધું જુએ છે એને જે ફોલો કરે છે. મને યાદ છે કે 26 વર્ષ પછી હું આ દેશમાં આવ્યો અને પછી મારો આખું બધું ફેમિલી કોઈ નહીં અહીં આગળ. તમારી પણ એ જ દશા હશે. તો એ વખતે તમારા તમે જ્યારે બાળપણની અંદર જે કઈ તમારા કુટુંબના જે બધા નિયમો ને જે રીતે ધર્મનું પાલન કરતા હોય કે જે રીતે ધર્મ આચરણમાં મૂક્યો હોય તમારા વડીલોએ, એ જે તમે જોયો છે
એને તમે અહીં આગળ આવીને ફોલો કરો. હમ. એમ આઈ રાઈટ ઓર રોંગ? Oh yeah. એટલે એમાં તમે એને જ ફોલો કરો છો. એટલે તમે મા બાપે આપણને કઈ માનક કદાચ છેલ્લે નીકળ્યા ત્યારે ગાડીએ બેહાડવા હોય ત્યારે કહ્યું હશે તમને મને, પણ હમ. એ એટલું બધું આપણે ધ્યાનમાં નહીં રાખીએ. હમ. પણ જ્યારે માણસ એકલો પડે છે હમ. જીવનની અંદર અને એની મૂગો સમક્ષ સંવાદ બધું થાય, હે મૂગો સંવાદ થાય જ કે ભાઈ યા હાથો જુઓ, યા યા એટલે માથે હાથ યા મૂક્યા ને એટલે અહીંયા આગળ આ દેશમાં આવીને જે પોતે સાવધ રહ્યા છે ધર્મ પ્રત્યે, હા, હા, એમની પ્રજા બધી બચી જવાની. યા. પણ જે સાવધ રહ્યા જ નહીં અહીંયા આવ્યા હમ. પછી, હમ. અને એ સાવધ એટલે માટે નહીં રહ્યા કારણ કે એમણે એ પ્રમાણેનું વર્તન એમના ઘરમાં નથી જોયું, હમ. એટલે એ લોકો સાવધ નથી રહ્યા. કુવામાં નતું. યા હમ. એટલે આ રીતે જે સાવધ જે રહ્યો છે હમ. એના જ ધર્મ સચવાય છે પર્ટિક્યુલરલી. બાકી ધર્મ માટે કોઈ ચિંતિત નથી, હમ. કોઈ ચિંતિત નથી. એટલે ધર્મનું રક્ષણ જે થઈ રહ્યું, માણસ ધર્મના માટે ચિંતા કરે છે, હમ. એ બહુ અગત્યનું છે. એવો માણસ તમને આ જગતની અંદર મળશે નહીં હમ. કે જે ધર્મના રક્ષણની ચિંતા રાખતો હોય. હમ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો આપણે અહીંયા આગળ રોકાઈ જઈએ હમ. કે ધર્મનું રક્ષણ, જાતિ ધર્મો, કુલ ધર્મો, એનું રક્ષણ કેવી રીતે થાય એની ચિંતા અર્જુનને છે બેઝિકલી. હમ. ખ્યાલ આવ્યો? તો આ જે શ્લોક છે 43મો, ત્યાં આગળ આપણે રોકાઈ જઈએ. સમય થઈ ગયો છે ઓલમોસ્ટ. તો ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. તો જય શ્રી સંકીર્તનની સેશન શરૂ કરીએ. યા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે